સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। દરેક પક્ષ છે તે તૈયારીમાં લાગ્યો છે, પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે। ત્યારે આ બધાની વચ્ચે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સંયોજક છે, તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટીના ગઢ એવા સૌરાષ્ટ્ર તથા આદિવાસી વિસ્તારમાં સભાઓ ગજવશે। શું છે આખો પ્રોગ્રામ, શું આખો આયોજન રહેશે, તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। હજુ હાલમાં જ 8 માર્ચે ગાંધીનગર ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા, જ્યાં આમ આદમી પાર્ટીની ખેડૂત યાત્રાનું સમાપન થયું હતું। આ સભાને હજુ 2 અઠવાડિયા થયા છે, ત્યાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખતા 4 દિવસ સુધી તેઓ ગુજરાતનો પ્રવાસ કરશે, જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં રેલી અને જનસભાને સંબોધન કરશે। પ્રદેશ સંગઠન સાથે બેઠક કરી ઉમેદવારો નક્કી કરશે। અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવશે। પ્રવાસની વાત કરીએ તો કેજરીવાલ 24 તારીખે રાજકોટ આવશે, ત્યારબાદ 25 તારીખે અમરેલીમાં અને 26 તારીખે જામનગરમાં ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભા ગજવશે। ત્યારબાદ 27 તારીખે દાહોદમાં આદિવાસી સમાજ મુદ્દે જનસભા કરશે। આ મુદ્દે યશુદાન ગઢવીએ શું કહ્યું છે તે સાંભળો। માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પણ 4 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે। આગામી 24 તારીખે સાંજે રાજકોટ માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી આવી જવાના છે। ત્યારે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને નેતાઓ સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ અમારું પ્રદેશ નેતૃત્વ છે એ આખરી ઓપ આપવા માટે મીટિંગ કરવાનો છે। સ્વાભાવિકપણે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી 4 દિવસના પ્રવાસે આવે છે। એમાં સૌથી મોટી 2 સભાઓ સૌરાષ્ટ્રમાં અને 1 સભા એ આદિવાસી ક્ષેત્રમાં કરવા જઈ રહ્યા છે। 25 તારીખે સાંજે અમરેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે। 25 તારીખે અમરેલી બાદ 26 તારીખે જામનગરના લાલપુરમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન એ ખેડૂતો માટે ખેડૂતોના પ્રશ્નોને લઈને રાખવામાં આવી છે મોટી સભા। અને ત્યારબાદ દાહોદમાં 27 તારીખે સભાનું આયોજન થશે। તો એક આ પત્રકાર પરિષદ 2 મુદ્દાઓ પર છે। એક તો માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી 4 દિવસના પ્રવાસમાં ગુજરાતે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં પણ લગભગ 50,000 થી વધુની રેલી માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ સંબોધન કરવાનું છે। અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ કેટલો આમ આદમી પાર્ટીને ફાયદો કરાવે છે તે જોવાનું રહેશે। માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં, પરંતુ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે। ત્યારે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ રસપ્રદ બનશે તે નક્કી છે। આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।